હેલો ગાઈઝ, નમસ્તે. રૂમાની ક્રિએટરમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે હું લડ્ડુ ગોપાલની શોપિંગ કરીને આવી છું. તો લડ્ડુ ગોપાલ માટે આવી ગયા છે બહુ સરસ મુગટ. તમે દેખી શકો છો કે મુગટમાં મેં બે કલરમાં આ એક ડિઝાઇન લીધી છે, ડાર્ક રાણી કલર અને મસ્ટર્ડ યલો. આ છે સ્કાય બ્લુ કલર, જે ખૂબ જ સુંદર લાગે છે અને એનું ફિનિશિંગ બહુ જ સરસ છે. અને આમાં મેં એક બીજો પણ પીસ લીધો છે જે યલો કલરમાં છે, લેમન યલો કલરનો શેડ છે. તમે દેખી શકો છો કેટલું સરસ ફિનિશિંગ છે. લડ્ડુ ગોપાલને આ પહેરાવવાથી કેટલા સુંદર લાગશે, હું તો એ જ વિચારીને પાગલ થઈ ગઈ છું. મને હવે એમ જ છે કે હું ક્યારે દેખીશ લડ્ડુ ગોપાલને આ પહેરાવીને. એમાં હજી એક થોડુંક અલગ ડિઝાઇન ચેન્જ છે. એમાં છે આ ઓરેન્જ ને વ્હાઇટ કલરમાં. હવે આ બધા મુગટની સાથે સાથે કપડાં કયા સેટ થશે એ હું બતાવીશ, એમના વાઘા. તો વાઘા દેખવા માટે જોડાયેલા રહો મારા વ્લોગમાં. ખૂબ જ સરસ કલેક્શન આવી ગયું છે. આ છે વ્હાઇટ પર્પલ ઓરેન્જ શેડમાં છે, જ્યાં એમ્બ્રોઇડરી વર્ક છે, ખૂબ જ સુંદર લાગશે. અને આ છે એમનો ખેસ. લડ્ડુ ગોપાલ મારે 4 નંબરના છે, તો એમના માટે મારે વાઘા પણ એ જ રીતના લીધેલા છે. તમે દેખી શકો છો કેટલું સુંદર છે. અને મને આ જ રીતના જે પહેરાવીએ છીએ ને એ વધારે કમ્ફર્ટેબલ રહે છે. આવાળા જે છે લેમન યલો અને પર્પલમાં, એ મેં ફર્સ્ટ ટાઈમ લીધા છે. મારા ઘરે તો હજુ એક જ મહિનાથી લડ્ડુ ગોપાલ આવેલા છે. હજી એક બે બીજી આ ડિઝાઇન લીધી છે, બાંધણીમાં છે યલો કલર, જે મને બહુ જ ઈચ્છા હતી પીતાંબર કલર લેવાનો, એ છે. એમાં એક બીજી ડિઝાઇન છે, ટામેટા લાલ કલર છે, જે ખૂબ જ સુંદર લાગે છે. દેખીને એમ થાય છે કે મારા પ્રભુને ક્યારે પહેરાવીશ અને ક્યારે એમને એમાં નિહાળીશ. ખૂબ જ સુંદર વાઘા આવી ગયા છે મારી પાસે. જે હમણાં તમને એક બીજા બતાવ્યા હતા એમાં એક બીજો કલર છે, ડિઝાઇન એ જ છે, પણ આમાં સ્કાય બ્લુ અને પિંક કલર છે. બેક સાઈડ પણ મેં દેખ્યું, બહુ સરસ ફિનિશિંગ હતું કે જેથી લડ્ડુ ગોપાલને કરડે બી નહીં. એમાં સ્કાય બ્લુમાં એક બીજો પણ આ પીસ લીધો છે મેં, જેમાં પણ ઉપરથી અલગથી પહેરાવાનું છે, જે બહુ કમ્ફર્ટેબલ રહે છે લડ્ડુ ગોપાલને પહેરાવવામાં. અને આ છે ખૂબ જ સરસ ટિક્કી વર્ક અને ફ્રીલ સાથે લડ્ડુ ગોપાલને બનાવેલા કપડાં છે. ખૂબ જ સરસ છે, ઝીણું ઝીણું વર્ક કરેલું છે. તમે જોઈ શકો છો કે મેં મારા વાઘા સાથે આ રીતના મુગટ સેટ કરીને લીધેલા છે. મુગટ અલગથી છે, પેરમાં નહોતા, મેં પેર સેટ કરી છે. તો કેવા લાગ્યા મારા વાઘા, અને તમે અંદાજે લગાવી શકો છો કે આ વાઘા કેટલાવાળા હશે. ખૂબ જ સસ્તા ભાવના મને મળી ગયા છે. આ નવરાત્રિના ન્યૂ કલેક્શન છે. કેવા લાગ્યા તમને વાઘા?